लाल की जय। श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूं सुप्रेम प्रणाम। अशुभ करण मंगल करण, श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश। दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप सभी सुंदर साथ जी ने रचिता सखी ना कोटि कोटि विनम्र प्रेम प्रणाम। तो प्यारा सुंदर साथ जी, આપણે સહુ કોઈ મળી અને સદગુરુ સ્વરૂપના આશીર્વાદ લઈને આગળ વધીએ, કારણ કે આપણે સહુ કોઈ વિરાટની જે જર્નીનો શુભારંભ કર્યું છે, શ્રી રાજ્ય મહારાજની અસીમ કૃપા થકી હદ ઓળંગીને બેહદમાં આપણે પ્રવેશ થયા છીએ. બેહદની અંદર અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ જેને કહેવાય છે, અવ્યાકૃત, ફીચરલેસ, એવા અવ્યાકૃતની અંદરના 4 પોર્શન્સમાંથી જે સ્થૂલ પાદ કહેવામાં આવ્યું છે, એના ઉપરમાં આપણે ચર્ચા કરી. તો વાલા સુંદર સાજી, આપે જોયું કે સ્થૂલ પાદની અંદર પ્રણવધામ આવ્યું છે, અને આ જે પ્રણવધામ છે એની અંદરમાં પણ 2 સેક્શન્સ બનાવી દીધા, અપર પ્રણવ અને પર પ્રણવ. જ્યાં સંસારનું બીજ છે ને, એને અજ્ઞાનમય પ્રણવ એવી રીતના નામ આપવામાં આવ્યું છે, અને જેની અંદરમાં સંસારનું બીજ નથી એને પર પ્રણવ કહ્યું છે, જ્ઞાનમય પ્રણવ કહ્યું છે. સંસારનું બીજ એટલે શું? તો સુંદર સાજી, આ જે આપણે નારાયણની સૃષ્ટિની અંદર જેટલું પણ જોઈને આવ્યા ને, એ બધું તો પ્રતિબિંબ છે, એનું બિંબ ક્યાં છે? અપર પ્રણવ ધામમાં છે. માટે એ બિંબ અને આ પ્રતિબિંબ હોવાના કારણે એને કહ્યું છે સંસારનું બીજ. કારણ કે બધું ત્યાંથી ઉત્પન્ન થઈને બધું એની અંદર મર્જ બેક થઈ જાય છે, એટલે કે લય થઈ જાય છે, વિલીન થઈ જાય છે. એટલા માટે આ જે અપર પ્રણવ છે એને માયાનું બીજયુક્ત પણ કહેવાય, કારણ કે એનાથી સંસારનો વિસ્તાર અને પાછું સંસાર સમેટીને આવે તો પણ એની અંદરમાં. જ્યારે કે પર પ્રણવની અંદર તો જ્ઞાનમય પ્રણવ, એટલે કે ગાયત્રી શક્તિ 5 વેદો સહિત વિરાજમાન છે, શ્વસન વેદ પણ એની અંદરમાં છે, ત્યારે એને જ્ઞાનમય પ્રણવ એવી સંજ્ઞા દેવામાં આવેલી છે.
સુંદર સાજી, આપણે એની અંદર જોયું કે કેવી રીતે જડ અને ચેતન એમને મોક્ષ પ્રદાન કરવામાં આવે. અને આજની આપણી જે ચર્ચા છે આ જ સંદર્ભમાં છે. આજની ચર્ચાની અંદર આપણે જોઈશું કેવી રીતે આ બ્રહ્માંડને મુક્તિ દેવામાં આવે. આપે કોઈ પણ ચર્ચાની અંદર સાંભળ્યા હશો કે મુક્તિ આપી શ્રી પ્રાણનાજીએ તો 8 અલગ અલગ પ્રકારની મુક્તિ કહેવાય છે. અને આજે જે આપણે સ્ટડી કરવાના છીએ એ 8 મુક્તિ સ્થાનમાંથી જે સૌથી ફર્સ્ટ આવે છે એના ઉપરમાં આપણે આજે ચર્ચા કરીશું એ ક્યાં આવ્યું, કોણ ત્યાં જાય છે. તો સાથજી, આપણે ચર્ચાને શુભારંભ કરીએ એના કરતા પહેલા આપણે એક વાતને ધ્યાનમાં રાખવાની છે. જડ અને ચેતન આ સંસારમાં છે, કારણ કે ન તો જડથી સંસાર બની શકે અને એકલું ચેતન હોય તો પણ ન બની શકે. જડ અને ચેતન આ બંનેનું મિશ્રણ અહીંયા આગળ છે. જેવી રીતે 5 તત્વથી આપણે જે આ શરીર, પિંડ, ફ્રેમવર્ક જે બન્યું છે એ જડ છે. જડ એટલા માટે છે કારણ કે અંદર પ્રાણ ન હોય તો 4 જણા ઉચકીને લઈ જાય છે ત્યારે તો એ હલી શકે છે. અર્થાત now the body is animated, કારણ કે તમે ચિત્ર દોરીને બનાવ્યા તો એ ચિત્ર માત્ર છે. પણ જ્યારે કોઈ પણ જે એનિમેશન વગેરે કરતા હોય એ પોતાના ફ્રેમવર્કને ડિઝાઇન કરી લે અને એના પછી એની અંદર જ્યારે પ્રાણ પૂરે છે તો એ ચલનશીલ બની જાય છે. ઇટ ગેટ્સ એનિમેટેડ. અને તો જ આપણે એને ચાલતા ફરતા મુવમેન્ટ કરતા જોઈ શકીએ છીએ ને. બરાબર એવી રીતના શરીર માત્ર હોય, ચેતન અંદર ન હોય તો કેવી રીતે ચાલી શકે. એટલા માટે બોડી પણ બનાવી અને અંદર ચેતન પણ પ્રવેશ કરાવ્યું. જે શરીર છે એ 5 તત્વને 3 ગુણથી બનેલું છે ત્યારે એને જડ કહે છે. જેમ જ આ શરીરની અંદર પ્રાણ પ્રવેશ થઈ જાય છે જેને ચેતન પણ કહેવાય છે, સોલ પણ કહેવાય છે, ત્યારે આ શરીર ચાલે, ફરે, ઉઠે, બેસે બધું જ કરી શકે છે. પ્રાણ વિના આ શરીર કેવું છે? ઇનસેન્શિયન્ટ, લાઈફલેસ, મુર્દા બરાબર છે. માટે સુંદર સાજી, હું અહીંયા 2 વસ્તુ પોઈન્ટ આઉટ કરું છું, જડ અને ચેતન. ચેતન એટલે કે જે અંદર આવેલી જે આત્મા છે એને ચેતન કહેવામાં આવેલું છે અને ઉપરનું જે પિંડ એટલે કે જે શરીર છે એ જડ કહેવામાં આવ્યું છે. વાય? બીકોઝ 5 તત્વો દ્વારા બનેલું છે એટલા માટે, 3 ગુણથી એની રચના થઈ છે એટલા માટે. એ સ્વયં સિદ્ધ નથી. એ તો ચેતન હોય તો ફરી શકે, ચેતન ન હોય તો આની અંદર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ થતી નથી. હવે સુંદર સાજી, આ જડ અને ચેતન આને સમજાવ્યા પછી આપણે આવીએ છીએ મેઇન પોઈન્ટના ઉપરમાં. મહામતી શ્રી પ્રાણનાજી શ્રી રાજજી મહારાજના પૂર્ણ સ્વરૂપ એવા ધની શ્રી પ્રાણનાજીએ સમગ્ર સૃષ્ટિને મોક્ષ પ્રદાન કરવાની વાત કરી અને કહ્યું કે જે બ્રહ્મપ્રિયાઓ ખેલ સંસાર જોવા માટે આવ્યા તો આ જે બ્રહ્મપ્રિયાઓ છે એમના દ્વારા સમગ્ર સંસારને મુક્તિ રૂપી પારિતોષક એટલે કે ગિફ્ટ આપવામાં આવશે. બ્રહ્મ સૃષ્ટિ તો સત છે, પરમધામથી આવે છે અને અહીંયાનું બ્રહ્માંડ કહીએ કે પછી અહીંના જીવ સૃષ્ટિ કહીએ એ બધા તો અસત છે. એટલા માટે આવા જે
અસત સંસારની ઉપર સત બ્રહ્મ આત્માઓની દૃષ્ટિ પડી ત્યારે અસત બ્રહ્માંડ પણ સત બની જવાનું. એટલા માટે અહીંયાના બ્રહ્માંડની અંદરના એક એક કણ, એક એક જીવ બધાને જ મુક્તિ દેવામાં આવેલી છે. રાજ્યની અસીમ કૃપા બ્રહ્મપ્રિયાઓ ઉપર કે મુક્તિ રૂપી ઘર તો શ્રી રાજ્ય પ્રદાન કરી રહ્યા છે અને નામ આપી રહ્યા છે કે મારી બ્રહ્મપ્રિયાઓ આપી રહી છે મુક્તિ. તો બ્રહ્મ સૃષ્ટિના હસ્તે દિયા તુમારા પાવહી દુનિયા 14 તબક. શ્રી રાજ્ય મહારાજે બ્રહ્મપ્રિયાઓના હસ્તે જીવ સૃષ્ટિને મોક્ષ દેવાનું કામ કરાવ્યું છે. અને આ મોક્ષ એટલે કે શું? બ્રહ્માંડનો સમય પૂરો થયા પછી પણ બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ કે 5 તત્વો, 3 ગુણ એ પણ અખંડ થઈ જશે. એટલા માટે કહ્યું કે સંપૂર્ણ બ્રહ્માંડ એટલે કે જે ફ્રેમવર્ક છે 5 તત્વો અને 3 ગુણનું, એ પણ અખંડ થવાનું. અને અંદર જેટલા પણ જીવો બનાવ્યા એ બધા જીવને પણ મુક્તિ આપવામાં આવશે. શ્રી પ્રાણનાથજી વાણીની અંદરમાં આ વાત કહે છે, સમજાવી રહ્યા છે. માટે સાથજી, વિરાટની જે આજની આપણી ચર્ચા છે એ આના ઉપર જ આધારિત છે કે ધની શ્રી પ્રાણનાથજીએ કોને કયા સ્થાન આપ્યા. કારણ કે 5 આંગળી હોય તો સરખી તો ન હોય. અને જેની જેવી ભક્તિ, જેના જેવા કર્મ, જેની જેવી સમજ શક્તિ, એના પ્રમાણે એ આગળ 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 વધતું જાય. જેટલું એ પ્રોગ્રેસ કરે, જેટલું એ આગળ વધે ને, એટલું જ આગળ આગળની ભિસ્ત એને પ્રાપ્ત થવાની, મુક્તિ સ્થાન ભિસ્ત એને પ્રાપ્ત થવાનું. તો 8 દરજાના મુક્તિ સ્થાન શ્રી પ્રાણનાથજીએ કહ્યા છે. અને એની જ સાથે જે જડ છે વસ્તુઓ અહીંની, એના માટે પણ અલગ મુક્તિ સ્થાન કહ્યા છે. તો સુંદરસાજી, હવે આટલી ભૂમિકા બાંધ્યા પછી જ હું આપને નકશાના માધ્યમથી, પીડીએફના માધ્યમથી એ બતાવીશ કે જડને ક્યાં મુક્તિ આપવામાં આવી, ચેતનને મુક્તિ દેવામાં ક્યાં આવશે, બંનેની વચ્ચે શું ડિફરન્સ છે, અને જે ચેતનને મુક્તિ આપવામાં આવી રહી છે એમાં પણ અલગ અલગ 8 દરજા કયા છે, કેવી રીતે છે. તો આવો સુંદર સાંજી, હવે આ સમજના આધારે આપણે પીડીએફ ને હું શેર કરું છું. અને યદિ આપના અંદર કોઈ પ્રશ્ન હોય આટલું આપણે જે ટોપિક લીધું એમાં, તો અવશ્ય આપ પૂછી શકો છો. તો વાલા સુંદર સાંજી, આપણે ફરી એકવાર આ નકશાની ઉપરમાં ધ્યાન આપીએ કે ક્ષર બ્રહ્માંડથી પરે કેવી રીતે આ જે અવ્યાકૃત આવેલું છે આ નારાયણની સૃષ્ટિ, અને એનાથી પરે આપણે જઈએ તો આ અવ્યાકૃત એટલે કે અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ આને કહેવામાં આવેલું છે. તો સાતજી, આ અવ્યાકૃતના અંદરમાં આપણે સ્થૂલ પાદની ઉપર ચર્ચા કરીએ છીએ, એ અહીંયા છે. હવે આ નકશાને આપણે ઝૂમ કરી લઈએ જેથી કરીને આપણે અંદરનો જે વિસ્તાર છે એને પણ જોઈ શકાય. સાતજી, હું જે વાત પેલા કરી રહી છું કે સંસારની અંદરના જળ તત્વોને પણ મુક્તિ દીધી, એ મુક્તિ આપવાનું સ્થાન અહીંયા આગળ છે. એટલે કે તમે આજે માનો કે ગાયત્રીજી અને પ્રણવ બ્રહ્મ બિરાજમાન છે, એમના જમણી બાજુ કહેવામાં આવે.
હાલ આપણે નકશાને જોઈએ છે તો આપણી જમણી બાજુ ને આપણી ડાબી બાજુ પડી રહ્યું છે, પરંતુ એમના જમણી બાજુ ઉપર આ સ્થાન બનાવેલા છે. આ પાંચે સ્થાનની અંદર પાંચે તત્વને, અલગ અલગ તત્વોને અહીંયા મુક્તિ આપવામાં આવી. જેવી રીતે અહીંયાથી તમે શરૂઆત કરો તો પૃથ્વી તત્વ, એનાથી ઉપર અહીંયા આવો તો જલ તત્વને, એનાથી ઉપર આવો તો અગ્નિ તત્વને, અહીંયા આગળ આવો તમે આ કારણ કે પર પ્રણવ ધામ છે તો એની અંદર વાયુ તત્વ અને એનાથી પણ પરે આકાશ તત્વ. એવી રીતે ત્રણ પ્રકારના અગ્નિને અહીંયા ત્રણ જે સર્કલ્સ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ મોક્ષ દેવામાં આવેલું છે. એવી જ રીતે પાંચ માત્રા, જેવી રીતના અકાર, મકાર, ઉકાર અને અર્ધચંદ્ર માત્રા અને બિંદુ માત્રા, એ પાંચ માત્રા દ્વારા આજે તમે અહીંયા પાંચ સર્કલ્સ જોઈ રહ્યા છો એની અંદર એમને પણ મુક્તિ દેવામાં આવી. કારણ કે પાંચ માત્રા દ્વારા પાંચ તત્વો નિર્મિત થયા અને પાંચ તત્વો દ્વારા સારું આજે સંપૂર્ણ સંસાર છે તે નિર્મિત થયું છે. તો તત્વ અને એના જે ડેઇટીઝ કહેવાય એટલે કે જે દેવતાઓ છે એ દેવતાઓને પણ અહીંયા મુક્તિ આપવામાં આવી. જેવી રીતે સદાશિવ દેવતા થયા, ઈશ્વર દેવતા થયા જલ માટે, વરુણ દેવતા આદિ થયા છે. તો આ બધા જ દેવોને એ મુક્તિ સ્થાનોની અંદર અહીંયા આગળ મોક્ષ દેવામાં આવ્યું. કારણ કે આ પાંચ તત્વ ના ઈષ્ટ યા અધિષ્ઠાત્રી દેવ કહેવામાં આવે છે, માટે એમનું મુક્તિ સ્થાન અહીંયા આગળ નક્કી કર્યું છે. હવે સુંદર સાજી એક પ્રશ્ન કદાચ આપણા મનમાં હોય કે આ બધું જ આપણે બોલી રહ્યા છે કે ડાબી બાજુ આ છે, જમણી બાજુ આ છે, આ બધું કેવી રીતે આપણે કહી રહ્યા છે? હાઉ આર વી સો શ્યોર અબાઉટ ઇટ? કારણ કે મહામતી શ્રી પ્રાણનાજી જે સમય આ જાગણી અભિયાનની અંદર હતા તેમણે સર્વ સુંદર સાથને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સમજાવવા માટે થઈને ધની શ્રી પ્રાણનાજીએ આ વિરાટ પટ દર્શન પોતાના નિર્દેશ હેઠળ રચિત કર્યું છે. અને એમના નિર્દેશ અનુસાર જે મોમીનો બેસી અને આને દોરી રહ્યા હતા, બનાવી રહ્યા હતા, ડ્રાફ્ટિંગ ચાલી રહ્યું હતું, એમણે શ્રીજીની આજ્ઞા મુજબ જ આ બધું જ દોરીને બનાવ્યું. એમની હયાતીની અંદર એમના કહ્યા પ્રમાણે શાસ્ત્ર પ્રમાણ અમુક જગ્યા વાણીની ચોપાઈઓ એ બધું જ લઈને આ સરસ મજાનો વિરાટ પટ દર્શન શ્રી પ્રેરણાજીના હસ્તકમલ થકી જ નિર્દેશ દ્વારા જ બન્યું છે. તેમાં કોઈ શંકાનું સ્થાન નથી કે આની અંદર અહીંયા શું છે કે ફલાની જગ્યા પર શું છે ઇત્યાદિ ઇત્યાદિ. ધની શ્રી પ્રેરણાજીના નિર્દેશ અનુસાર શાસ્ત્ર પ્રમાણોના સહિત જ આ બનાવ્યું છે. હવે વાલા સુંદર સાંજી, જળને તો મુક્તિ અહીંયા આગળ દેવામાં આવી. જળ એટલે કે પાંચ તત્વ, ત્રણ ગુણ થયા, એવી રીતે ત્રણ પ્રકારની અગ્નિ થઈ ગઈ. એવી રીતના તમે જુઓ તો પાંચ માત્રાઓ આ બધાને અહીંયા મોક્ષ દેવામાં આવ્યું. એ પ્રણવ ધામના જમણી બાજુ ઉપર આ સ્થાનો બનેલા છે. આ સ્થાનના વિષયમાં પણ આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, જે આપને હું ફરી એકવાર બતાવું છું. આપે આ ચાર્ટની અંદર જોયું હતું કે શુદ્ધ મહાકારણ અને નિર્મલ ચેતના જ્ઞાનમય પ્રણવની અંદર આવ્યા છે, જેની અંદર આ અર્ધ માત્રા અને બિંદુ માત્રા, ગાયત્રી શક્તિ, અથર્વવેદ, ઈશ્વર દેવતા, વાયુ તત્વનું સૂક્ષ્મતમ રૂપ, આ બધી જ વસ્તુ અહીંયા આગળ અખંડ થવાની. એવી જ રીતે તમે નિર્મલ ચેતનની અંદરમાં બિંદુ માત્રા, સુસંવેદ, સદાશિવ દેવતા, આકાશ તત્વનું સૂક્ષ્મતમ સ્વરૂપ, એ બધાની મુક્તિ ત્યાં પ્રણવ ધામની અંદરમાં થવાની. એ કઈ જગ્યા એક્ઝેક્ટલી સુંદર સાંજી? તો આપણે અહીંયા જે જોયું ને, અહીંયાના જે તમે સ્થાન જોયા, આ છે નિર્મલ ચેતન, આ છે મહાકારણ. આપણે એના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ.
એવી જ રીતે હવે આપણે જોઈએ કે મહાકારણ થી નીચે આવીએ, કારણ સ્થૂલ અને સૂક્ષ્મ. તો એની અંદરમાં આ તમે 3 સ્થાન અપર પ્रणवाकाशની અંદરમાં જોયા હતા, જેમાં શુદ્ધ સ્થૂલમાં અકાર માત્રા, ઋગ્વેદ, બ્રહ્મા દેવતા, પૃથ્વી તત્વ, ગાર્હ્ય પત્યાગ્નિનું સૂક્ષ્મતમ સ્વરૂપ અહીંયા આગળ મુક્તિને પામશે. એ સ્થાન આપ જોઈ રહ્યા છો, અહીંયા છે આ. એક મિનિટ. સુંદર સાજી, એ સ્થાન જે મેં આપને કહ્યું શુદ્ધ સ્થૂલ એ આ છે, રાઈટ? તો આ સ્થાનની અંદર આવી રીતના આ બધી જ વસ્તુ જે અત્યારે વાંચી આપણે, અકાર માત્રાથી લઈને ઋગ્વેદથી લઈને બ્રહ્મા દેવતા, ગાર્હ્ય પત્યાગ્નિ અને પૃથ્વી તત્વનું સૂક્ષ્મતમ સ્વરૂપ, એ અહીંયા આગળ મુક્તિ પામશે. એવી રીતે દક્ષિણાગ્નિ, વિષ્ણુ દેવતા, ઉકાર માત્રા, યજુર્વેદ અને જલ તત્વનું સૂક્ષ્મતમ સ્વરૂપ અહીંયા આગળ મુક્તિ પામશે. તે જ તત્વનું સૂક્ષ્મતમ સ્વરૂપ જેના અધિષ્ઠાત્રી રુદ્ર દેવતા છે, આહ્વાનીય અગ્નિ છે, મકાર માત્રા છે, એનું મુક્તિ સ્થાન અહીંયા નિશ્ચિત કરેલું છે. તો વાલા સુંદર સાજી, જે વસ્તુ અહીંયા આગળ જળ કહેવામાં આવે છે એને પણ અહીંયા મુક્તિ દેવામાં એટલા માટે આવી કારણ કે જળ ન હોય તો બ્રહ્માંડ કેવી રીતે બને, શરીર કેવી રીતે બની શકે, એટલા માટે જળને પણ મુક્તિ આપવામાં આવેલી છે. તો સાતજી, હવે આપણે વાત કરીએ જે નેક્સ્ટ ફેઝ આપણે સમજવાનો છે એના ઉપરમાં. અને નેક્સ્ટ શું છે તો જે ચેતન છે એને કેવી રીતે મોક્ષ પ્રદાન કરવામાં આવ્યું. આપે જોયું જમણી બાજુનું, હવે આપણે જોઈએ ડાબી બાજુ. તો આપ અહીંયા જોઈ રહ્યા છો આ નકશાના ઉપરમાં પ્રણવના નિર્મલ ચેતનમાં, આ વર્ડ્સ અહીંયા ક્લિયરલી આપણને દેખાય છે, પોઈન્ટર પણ રાખ્યું છે. સંસારના જીવોનું મુક્તિ સ્થાન, 8મું મુક્તિ સ્થાન અહીંયા આગળ બનેલું છે. આ ક્યાં કહેવામાં આવે તો પ્રણવ બ્રહ્મના નિર્મલ ચેતનની અંદર. અને ડાબી બાજુ ઉપર આપણે કોના એંગલથી જોવાનું છે, અહીંયા દાખલા તરીકે ગાયત્રી શક્તિ વિરાજમાન છે એમની ડાબી બાજુથી જોવાનું, આપણી બાજુથી નહીં. તો ડાબી બાજુ ઉપર 8મું મુક્તિ સ્થાન અહીંયા આગળ આવેલું છે. સાતજી, આ જે મુક્તિ સ્થાન કહ્યું એવી રીતે હજુ 7 એટલે કે ટોટલી 8 મુક્તિ સ્થાન છે. 8 એટલા માટે છે કારણ કે જેની જેવી ભક્તિ હોય, જેના જેવા કર્મો હોય, અંકુર હોય, એના અનુરૂપ એ પરમાત્માના સ્વરૂપના દર્શન કરે છે, એના અનુરૂપ એ ભક્તિ કરે છે અને એની ભક્તિના અનુરૂપ એને ફળ પ્રાપ્ત થાય છે. જેની જેવી ભક્તિ હોય એવી રીતનું એને ફળ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા ફળ સ્વરૂપી 8 પ્રકારના મુક્તિ સ્થાન કહ્યા. એમાંથી આપણે આ સૌથી પહેલું આપણા માટે છે કારણ કે આપણે નીચેથી ઉપરની તરફ આપણે જઈ રહ્યા છીએ, પરંતુ ઉપરથી આવો ત્યારે 8મું કહેવામાં આવશે. એટલે કે લાસ્ટ જે ભિસ્ત હોય એ આ છે. આનું નામ જગ જીવોનું મુક્તિ સ્થાન છે. અને કુરાનની ભાષાની અંદર એને આમ ખલક બહિષ્ત પણ કહ્યું છે. બહિષ્ત શબ્દ એટલે કે મુક્તિ સ્થાન, આમ ખલક એટલે કે જીવ સૃષ્ટિ. તો જે જીવ સૃષ્ટિ છે એમના માટેનું જે મુક્તિ સ્થાન કહેવાય છે એ આ છે. તો સુંદર સાજી, એના ઉપર આપણે એટલા માટે આપણે ધ્યાન આપી રહ્યા છીએ કારણ કે અહીંયા અલગ અલગ પ્રકારના અમુક જીવ મોક્ષને પામે છે. તો આપણે જોઈએ કે અહીંયા કયા પ્રકારના જીવ મુક્તિ પામે છે. સુંદર સાજી, કારણ કે જેમ આ મુક્તિ સ્થાન છે
એવી રીતે એનાથી ઉપરનું ક્રમથી આપણે જોતા જઈશું. અને જેટલા મુક્તિ સ્થાનો આપણે જોઈશું, જેની ચર્ચા આપણે કરીશું, બધાને જોઈને આપણને સમજાશે કે અચ્છા આમાં આ ટાઈપના જીવ જાય, આમાં આ ટાઈપના જીવ જાય. તો આપણા બેસિકલી મગજની અંદર ક્લેરિટી આવે કે શ્રી પ્રાણનાજી કોને કયા સ્થાનમાં મુક્તિ પ્રદાન કરેલી છે. તો વાલા સુંદર સાજી, આ જે 8મી વિસ્ત છે એમાં કોણ કોણ જવાના છે, આપણે શ્રી પ્રાણનાજીના વાણી અનુસાર એ વાતને અહીંયા જોઈએ. આ પેજ ઉપર તમે જોઈ રહ્યા છો મુક્તિ સ્થાન યા બહિષ્ઠ એને કહેવામાં આવ્યું. ગાયત્રી શક્તિનું નિર્મલ ચેતન કહો કે પછી પ્રણવ બ્રહ્મનું નિર્મલ ચેતન કહો, એમાં ડાબી બાજુના ઉપર એટલે કે ગાયત્રી શક્તિના ડાબી બાજુ ઉપર તમે જ્યારે જોશો ત્યારે સંપૂર્ણ જીવોને મોક્ષ દેવા માટે ઉત્ક્રમ દ્વારા નીચેથી ઉપર જાઓ ના, એટલે કે એસેન્ડિંગ ઓર્ડરની અંદર જ્યારે જાઓ તો જે પહેલી ભીસ્ત મુક્તિ સ્થાન આવ્યું છે એને જગજીવનનું મુક્તિ સ્થાન યા તો પછી આમ ખલક બહિષ્ઠ પણ કહેવામાં આવે છે કુરાનની ભાષાની અંદરમાં. અને સાથજી આ મુક્તિ સ્થાનનું જે સુખ છે એ સુખ કેવું છે? અખંડ અવિનાશી સુખ છે. એક વાત આપણે અહીંયા સમજી લઈએ તો સારું કે જેટલા પણ મનુષ્ય છે તેઓ વાંછના કરે છે, ઈચ્છા કરે છે કે આપણે મર્યા પછી સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમ ઈચ્છંતિ માનવાહ, એટલા માટે કહ્યું છે કે મનુષ્યની ચાહના હોય. તમે નાના નાના બાળકોને પૂછો તારે ક્યાં જવું, તો કે મારે સ્વર્ગલોક જવું છે. તમે ગમે એને પૂછીને સ્વર્ગની ચાહના હોય છે, કારણ કે સ્વર્ગના સુખ લાલાહિત કરે છે. પણ સુંદર સાજી શ્રી પ્રાણનાજી આપણને કહી રહ્યા છે કે સ્વર્ગના સુખની અંદર જ્યારે જીવ જાય છે કેટલા સમય સુધી સુખ ભોગવી શકે છે? જ્યાં સુધી એને કરેલા કર્મ એની સાથે છે ત્યાં સુધી. જ્યારે એ સારા કર્મ ભોગવી લીધા તો સ્વર્ગમાં એને એન્ટ્રી મળતી નથી. આપણા વિઝાની જેમ અગર કોઈની પાસે મહિના દિવસના 6 મહિનાના એવા વિઝા હોય અને એ વિઝા પૂરા થઈ ગયા એના પછી એને એ સ્થાનની અંદર એન્ટ્રી ફરી મળતી નથી. પ્રોસિજર્સ કરવા પછી મળી શકે છે. તો સુંદર સાજી એવી જ રીતના સ્વર્ગની અંદર જે જાય એ કર્મના દ્વારા જાય છે. કર્મ સારા જ્યારે એના પૂરા થયા, ભોગવી લીધા, તો એને ફરી પાછું આવવું પડે છે. પણ સુંદર સાજી આ આપણે જે આમખલક ભીસ્ત અથવા કોઈ પણ 8 પ્રકારની ભીસ્ત આપણે કહી રહ્યા છે એની અંદર જે જીવ મુક્તિને પામશે એ જીવને ક્યારે પણ આવાગમન જન્મ મરણના ચક્રની અંદર આવવું જવું પડતું નથી. એટલે કે એને અખંડ મુક્તિ સ્થાન કહ્યું. અખંડ એટલે કે અવિરલ. ન તો પ્રલય આવે છે, ન કોઈ આધિ વ્યાધિ, ન કોઈ રોગ ત્યાં આગળ સતાવે છે. હંમેશા ચિરકાલ માટે જે બી ત્યાં મુક્તિને પામશે એ અખંડ સુખની અંદર જ રહેશે. એને કોઈ ત્યાંથી જવા નીકળવા અથવા તો તમારા કર્મ પૂરા થઈ ગયા તમે જતા રહો એવી રીતે કોઈ પણ કહી શકવાના નથી. માટે સાથજી આવી રીતના આને અખંડ મુક્તિ સ્થાન કહ્યું. સ્વર્ગની અંદર તો અલ્પ સમયના સુખો છે, પણ સચ્ચિદાનંદમય આ મુક્તિ સ્થાનમાં જ્યારે કોઈ પ્રવેશ થાય છે એના માટે અખંડ સુખ છે. બંને રીતે અખંડ છે. ન ત્યાં પ્રલય આવશે, ન કોઈ આધિ વ્યાધિ રોગ આવશે, એટલે પણ એને અખંડ કહ્યું છે. અખંડ સુખ એ જીવ માટે એટલા માટે કહ્યું છે કારણ કે એ જીવ સતત સદંતર નિરંતર હવે ત્યાં ને ત્યાં મુક્તિ સ્થાનની અંદર આરામ કરશે. એને
આવાગમનના ચક્રની અંદર ફરી પડવાની આવશ્યકતા રહેતી નથી. તો એવી રીતે સ્વર્ગ અને વૈકુંઠ થી કઈ ગુના વધારે સુખદાયી આ મુક્તિ સ્થાન આવેલું છે. આના સંદર્ભમાં શ્રી પ્રાણનાથજીની અતિ સુંદર ચોપાઈનું મંથન થોડાક જ સમયની અંદર આપણે કરીશું, પરંતુ પહેલા આપણે મુક્તિ સ્થાનના વિષયમાં સમજીએ કે ત્યાં કોણ અને કયા પ્રકારના જીવ પ્રવેશ થાય છે. તો સાતજી, આ ભીસ્તની અંદરના જે સુખો કહ્યા છે એને માત્ર ઇંકિત કરીને સમજાવી શકાય છે, કારણ કે તે પણ સચ્ચિદાનંદ છે અને કોઈ પણ વસ્તુ જે બેહદની અંદર સચ્ચિદાનંદ બનીને આવી છે એને આપણે સંપૂર્ણ રૂપથી વર્ણન નથી કરી શકવાના. પોઈન્ટ નંબર 4 ની અંદર આપ જોઈ રહ્યા છો, દર્શન પણ કરી રહ્યા છો કે મહામતી શ્રી પ્રાણનાથજી જેમની છબી અહીંયા આગળ બનેલી છે. સુંદર સાજી, આ સ્વરૂપ કોણ છે? આપણે સહુ જાણીએ છીએ કે મહામતી શ્રી પ્રાણનાથજી જેમને બુદ્ધ નિષ્કલંક અવતાર કહેવામાં આવ્યા, આ સ્વરૂપના હૃદયની અંદર સદગુરુ ધનેશ્વરી દેવચંદ્રજી પણ બેઠા છે, જે શ્યામાજી છે, અને સ્વયં શ્રી પ્રાણનાથજી શ્રીરાજજી મહારાજના અવતાર છે. એટલા માટે શ્યામાજી અને રાજજી મહારાજ બંનેની શક્તિ આ સ્વરૂપમાં અંતરમાં વિરાજિત થયેલી છે. આ જ સ્વરૂપને બુદ્ધ નિષ્કલંક અવતાર કહેવામાં પણ આવેલું છે. 28મા કલયુગની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર આવીને સહુની આત્માનું તરણ તારણ કરશે. આ ભવિષ્યવાણી, આ આગમવાણી સર્વ શાસ્ત્રોની અંદર પહેલાથી જ બયાન કરવામાં આવી હતી, અને એ જ કયા પ્રમાણે 28મા કળયુગની અંદર શ્રી પ્રાણનાથજી સ્વરૂપ ધારણ કરીને પધાર્યા. એમના હૃદયની અંદર સદગુરુ બિરાજમાન થયા છે. તો આવી રીતે આપણે અલગ અલગ ડિફરન્શિએટ નથી કરી શકવાના કે સદગુરુ અલગ છે કે પ્રાણનાથજી. એવી રીતનું ડિફરન્સિએશન કરવું એ તો વાણીના ખિલાફમાં જવું છે, કારણ કે રાજ્ય અને શ્યામાજી એક જ છે. શ્યામાજી તો રાજ્યના અર્ધાંગ છે, એમની શક્તિ સ્વરૂપા છે, અને શ્રી પ્રાણનાથજીમાં રાજ શ્યામાજી બંને જ સ્વરૂપ બિરાજ્યા છે. બુદ્ધ નિષ્કલંક અવતાર, સદગુરુ અને મહામતી આ બંને જ શ્રી પ્રાણનાથજીના અંદરમાં છે. સાતજી, જેટલા પણ શાસ્ત્રો હતા, પુરાણો છે, આ બધાની અંદર એક વાત કહેવામાં આવી કે 28મા કળયુગની અંદર એક સ્વરૂપ પ્રગટ થશે, જે સ્વરૂપ બુદ્ધ નિષ્કલંક અવતાર છે, અને એ સ્વરૂપ આવી અને એવું ધન પ્રદાન કરશે, એવી શક્તિ પ્રદાન કરશે એના લોકોને કે જેના માધ્યમથી એ લોકોની અંદર પરિવર્તન થશે. there will be a transformation. પરિવર્તન શેનું છે? તો કે અંદર જે દિલ છે એ દિલનું પરિવર્તન છે. આ જે દિલ માયામાં સંસારમાં લાગેલું છે, એ દિલ જ પરિવર્તિત થઈને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને એમના ધામની તરફ લાગી જશે. એવી રીતનું ધન આ સ્વરૂપ લઈને આવશે, એવી વાત પહેલાથી જ શાસ્ત્ર પુરાણ આદિની અંદર કરવામાં આવેલી છે. તો જ્યારે સદગુરુ આવ્યા, તારતમ લાવ્યા, તારતમની જિમ્મેદારી શ્રી મહારાજના મજબૂત કંધા ઉપર પ્રદાન કરી. શ્રી મહારાજજીએ દેશ વિદેશમાં જઈને જાગણી કર્યા, અને આ જાગણી કરીને બધાને જ કહ્યું કે તમે તારતમને પકડો, તારતમ વાણી, તારતમ જ્ઞાનને તમે હૃદયમાં ધારણ કરો. તારતમ વાણી દ્વારા તમારો ઉદ્ધાર થશે, મુક્તિને તમે પ્રાપ્ત કરશો. તો મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવાના છે?
કે અહીંયાના જેટલા પણ ચેતન બનાવવામાં આવ્યા એ બધા ચેતન આત્માઓને મોક્ષ આપવામાં આવેલું છે શ્રી પ્રાણનાજીના હસ્તકમલ દ્વારા. 8 અલગ અલગ પ્રકારના મોક્ષ સ્થાન બનાવ્યા. તો વાલા સુંદર સાંજી, હવે આપણે જોઈએ કે ક્યાં આગળ આ મુક્તિ સ્થાન એમણે આપ્યું છે. તો આગળ આપણે વધીએ. તમે આ બધી જે ચોપાઈ જે છે એનું આપણે સારી રીતે અહીંયા મનન કરીએ. એથી પહેલા જે આપણે 8મી મુક્તિ સ્થાન જોઈ એની અંદર કયા પ્રકારના જીવને મુક્તિ આપ્યા છે શ્રી પ્રાણનાજી, એના સંદર્ભમાં આપ અહીંયા જોઈ રહ્યા છો. આ ભીસ્તમાં મહાપ્રલયની અવધિ સુધી 4 પ્રકારના જીવોને મુક્તિ દેવામાં આવશે. સૌથી પહેલું કાષ્ઠભખી જન, જેમને કહેવામાં આવેલું છે. વાલા સુંદર સાજી, આ સંસારની અંદર એવા કેટલાય જીવ છે ને કે જે સિર્ફ અને સિર્ફ કર્મકાંડને જ જાણે છે. કર્મકાંડથી પરે ઉપાસના એટલે કે ભક્તિ આવે છે. ભક્તિથી પરે પણ જાઓ તો જ્ઞાન આવે છે. જ્ઞાનથી પરે જાઓ તો વિજ્ઞાન એટલે પ્રેમ આવે છે. પણ એવા કેટલાય પ્રકારના જીવો છે જે માત્ર ને માત્ર કર્મકાંડને વળગીને રહે છે. એનાથી ઉપર એમની વિચાર શક્તિ ન તો ઉપાસના ન તો એનાથી પરે જ્ઞાનના વિજ્ઞાનમાં પહોંચે છે. એટલે કે સૌથી નિમ્ન પ્રકારના જીવ મહાપ્રલયની અંદર પણ જ્યારે કર્મકાંડ ઇત્યાદિ કરવાના કારણે એમની સ્થિતિ શું બનશે? કાષ્ઠભખીની સ્થિતિ બનશે. કાષ્ઠ એટલે કે લાકડાને કહે છે. ભખી એટલે કે ખાવા વાળા ને કહે છે. લાકડું ખાવા વાળા અમુક એવા જર્મ્સ, કીટાણુ, કીડા હોય જે અતિશય કર્મકાંડની અંદર રત રહે, વિલીન રહે છે, એનાથી પર કઈ જોઈ નથી શકતા. એમના માટે કહ્યું છે કે એ જ કાષ્ઠ લાકડું ખાવા વાળા બનશે. જ્યારે સૃષ્ટિનો અંતિમ મહાપ્રલયનો સમય આવે ત્યારે એમને પણ મોક્ષ દેવામાં આવશે. કારણ કે અત્યંત કર્મકાંડની અંદર વ્યસ્ત હોવાના કારણે, સમજ શક્તિ ન હોવાના કારણે એમણે ભક્તિ ઉપાસના પણ નથી કરી કે નથી જ્ઞાન સંગ્રહ કરી. એવા સાવ જે લો ક્વોલિટીની અંદર અથવા તો નિમ્ન પ્રકારના તમે જીવ જેની સમજ શક્તિ જ નથી, એવાને કાષ્ઠભખી જન કહ્યું. અને એમની મુક્તિનું સ્થાન એટલે કે આજે છેલ્લી મુક્તિ સ્થાન આજે આપણે જે સ્ટડી કરીએ છીએ જગજીવોનું મુક્તિ સ્થાન એ છે. તો સાતજી એક પ્રકારના જીવ થયા. હવે બીજા પ્રકારના જે જીવ કહ્યા છે નારકી. નારકી એટલે કે નર્કની અંદર બળવા વાળા. એવા ઘણા જીવો હોય કે જેને એવા કર્મ કર્યા છે ને કે નર્ક યાતના સતત એમના માટે ચાલુ રહે છે. જ્યારે સૃષ્ટિમાં મહાપ્રલય થશે ત્યારે નર્કની અંદર જે બળી રહ્યા હશે એનો ઉદ્ધાર કોણ કેવી રીતે કરશે? ત્યારે એ સમય નારકીને પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા દ્વારા આ 8મી મુક્તિ સ્થાન મળશે. માનો કે આ જે છે નર્કની અંદર યાતના ભોગવી રહ્યા છે ત્યારે મહાપ્રલયનો સમય થયો. હવે આકાશવાણીના માધ્યમથી દૈવી અવાજ થાય ને આકાશવાણી કહે છે. એવી આકાશવાણીના માધ્યમથી એમને જણાવવામાં આવશે કે આ સંસાર બ્રહ્મપ્રિયાઓ માટે બનેલું હતું અને તમને એમના હસ્તકમલથી મુક્તિ દેવામાં આવી છે. એટલે આટલી આકાશવાણી થશે અને ત્યારબાદ સૃષ્ટિમાં મહાપ્રલય
અને આ જેટલા નર્કની અંદર યાતના ભોગવી રહ્યા હતા જીવ, એ જીવોને મુક્તિ ક્યાં આપી? તો કે અંતિમ 8મી મુક્તિ એમને પ્રદાન કરવામાં આવશે. પછી આપણે આવીએ થર્ડ પ્રકારની અંદર. ત્રીજો પ્રકાર નાસ્તિક લોકો, જેની અંદર પરબ્રહ્મ પરમાત્મા છે એવી આસ્થા નથી હોતી. એવા નાસ્તિક લોકોને પણ અંતિમ સમયની અંદર કશે નહીં કશે મુક્તિ તો દેવાની છે જ. શ્રીરાજી મહારાજજી એમના માટે શ્રી પ્રહલાદજી કહી રહ્યા છે કે ધની બડે કૃપાલ, મારા ધની શ્રીરાજી મહારાજ કૃપા દયાના સાગર છે અને અત્યંત કૃપાવંત મારા ધનીજીએ જે બિલકુલ નિમ્ન દરજાના જીવ હોય ને એને પણ અખંડ મુક્તિ પ્રદાન કરેલી છે. આ બધા નિમ્ન દરજાના જીવો છે, એમને પણ સારા મુક્તિ સ્થાનની અંદર શ્રીરાજી મહારાજ કૃપા કરીને મુક્તિ આપી રહ્યા છે. તો સાથજી, ચોથા નંબરના ચોથો જે પ્રકાર છે એ કોણ? આપ અહીંયા વાંચન કરી શકો છો કે ત્રણેય જમાત સિવાય એક અન્ય જમાત 1735 પછી એ પણ આ મુક્તિ સ્થાનની અંદર મોક્ષ પામે છે, તારતમ પ્રાપ્ત કરીને ત્યાં જાય છે. એ કોણ છે? તો વાલા સાથજી, ચોથા પ્રકારના જે જીવ છે એ માતાજી, ગાયત્રી માતાજી અથવા માતાજીના કોઈ પણ સ્વરૂપ, એની ભક્તિ જન્મથી કરી રહ્યા હતા. અને જેટલી તમે એની ભક્તિ કરો એટલા સંસ્કાર દિલની અંદર આવી જાય, તો એમને છોડીને અન્ય કશે પણ મન ન લાગે. ઘણા એવા હોય છે ને કે શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની અંદર જ એમનું મન મોહિત હોય. ઘણા એવા હોય કે કૃષ્ણના જે રાસલીલા રમવા વાળા કિશોર અવસ્થાના સ્વરૂપ છે એમના અંદર જ કેન્દ્રિત હોય. એટલે કે જેની જેવી ભક્તિ અને જેની જેવી ભક્તિ એને એ જ સ્વરૂપ પ્રિય લાગે છે. તો ઘણા એવા જીવ છે કે જે જીવ જન્માંતરથી શિવ ઉપાસનાની અંદર લાગેલા હોય, એને શિવજીનું જ સ્વરૂપ ભાવે, ગમે. ઘણા વિષ્ણુ ભગવાનની ઉપાસનામાં જન્મથી હોય તો એની અંદરના સંસ્કાર કોને માને? ભગવાન વિષ્ણુને જોવા માંગે. એવી રીતે જે જીવોમાં જન્મથી માતાજીના કોઈ પણ સ્વરૂપ અથવા ગાયત્રી દેવીને માનવાના કારણે જો એમની અંદરમાં માતાજીને માનવાના સંસ્કાર હોય, ત્યારે સાથજી એ સંસ્કારના લીધે માનો એવા જીવને તારતમ મળ્યું પણ છે. એ શ્રી પ્રાણનાથજીના ચરણ શરણમાં આવી ગયા, સતગુરુના તારતમના તલે આવી ગયા, પણ તેમ છતાં અંદરના સંસ્કાર કોને માની રહ્યા હતા? આટલા યુગો જન્મોથી માતાજીની જ ભક્તિમાં કેન્દ્રિત હતા. એવા જે જીવ હશે ને એ તો શ્રી પ્રાણનાથજીની અંદર પણ માતાજીના સ્વરૂપને જ જોવા લાગશે. એમની ભક્તિ માતાના ભાવથી કરશે. સંસ્કાર જ એવા પડી ચુક્યા છે જન્મથી. શ્રી પ્રાણનાથજી કહે છે વાણીની અંદરમાં, આપને અહીંયા હું ચોપાઈ પણ વંચાવું. मात हुई मात चाहते बुध बाबा आलम, मन चाहिए सबको दिया अरस रूहों के खसम. સનંદ વાણીની ચોપાઈ કહે છે કે સૃષ્ટિની અંદર અગર ગાયત્રી મંત્રને લઈને અથવા માતાજીની કોઈ પણ પ્રકારથી ઉપાસના જો કોઈ કરતા હોય, તારતમમાં આવવા પછી પણ સંસ્કારોના લીધે, પૂર્વ સંસ્કારના કારણે શ્રીજીના સ્વરૂપમાં પણ તેઓ માતાજીને જ જોવાનું પસંદ કરે છે. તો શ્રીજી દાવો કરીને કહે છે, શ્રી પ્રાણનાથજી પ્રોમિસ કરે છે, માત હુઈ માત ચાહતે, તમે માતાને ચાહો છો તો મારા સ્વરૂપની અંદર માતાના દર્શન થશે. તમે યદિ વિષ્ણુ ભગવાનને ચાહતા હોય તો તમને શ્રીજીના સ્વરૂપની અંદર પણ ભગવાન વિષ્ણુના દર્શન થશે.
કૃષ્ણના બાલ સ્વરૂપને જાતા હોય તો એમના શ્રીજીના સ્વરૂપની અંદર બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણજીના પણ દર્શન થશે, કારણ કે શ્રી પ્રાણનાથજીની અંદર તો બધા જ સ્વરૂપ બિરાજમાન છે. તો આ સંસારને આલમ કહ્યું. સંસાર રૂપી આલમના જે બુદ્ધ અવતાર છે, બાબા છે, એટલે કે અગ્રગણ્ય છે, એવા શ્રી પ્રાણનાથજી સર્વ જીવોને એમના ઈચ્છા અનુરૂપ મુક્તિ આપે છે. તો જે માતાજીની ભક્તિ યુગો યુગો જન્મો જન્મોથી કરી રહ્યા હતા, માતાના સંસ્કાર જેમના અંદરમાં હતા, એવા જે જીવ છે એ બધા જ જીવ ક્યાં મોક્ષ પામશે? તો કે આ જે 8મી મુક્તિ સ્થાન છે એની અંદરમાં. તો સાતજી, એક વાત તો ક્લિયર સમજવાની, બેહદની અંદર વિના તારતમ કોઈ પ્રવેશ થઈ શકવાના નથી. મુક્તિ સ્થાન તો શ્રીજીએ જ આપ્યા છે, શ્રી પ્રાણનાથજીએ જ પ્રદાન કર્યા છે. તો ધની શ્રી પ્રાણનાથજીએ જે મુક્તિ આપી છે, વિના તારતમ કોઈ ત્યાં પહોંચી શકવાના જ નથી. તારતમ પ્રાપ્ત કરીને શ્રી પ્રાણનાથજી ની ભક્તિ કરીને પૂર્વ સંસ્કારથી માતાજીને જે માનતા હશે એ શ્રીજીના સ્વરૂપની અંદર તે માતાના સ્વરૂપને જોવા લાગે છે, કારણ કે એની ચાહના એને જ જોવા માંગવાની હતી. એના અંકુર જ એ પ્રમાણેના છે. તો અંકુર મુજબ એમણે ફલ પ્રાપ્ત કર્યું. મન ચાહ્યા સબકો દિયા. શ્રી પ્રાણનાથજી એ લોકોના મન અનુકૂળ જ એમને મુક્તિ સ્થાન પ્રદાન કરે છે. તો આવી રીતે સાતજી અરસરૂ હું કે ખસમ, અરસરૂ એટલે બ્રહ્મપ્રિયાઓના, ખસમ એટલે શ્રી પ્રાણનાથજી, એમણે બધા જીવનો ઉદ્ધાર હું કરીશ એવી રીતની વાત, એવી રીતનું વચન આપ્યું છે. તો માતાને માનવા વાળું જે એક ગ્રુપ છે એ પણ આ મુક્તિ સ્થાનની અંદર જ જશે. આપ અહીંયા આગળ જોઈ રહ્યા છો, જન્મ જન્માંતરથી જે ગાયત્રી દેવી અથવા માતાજીને ભજતા આવવાના કારણે પોતાના પૂર્વ સંચિત ધર્મ સંસ્કારોના કારણે ગાયત્રી માતાને જે છોડી નથી શકતા, એવા પ્રણામી અનુયાયી જે શ્રીજીમાં પણ ભક્તિ અનુરૂપ માતા સ્વરૂપને જોઈ રહ્યા છે, એ બધા ફલ સ્વરૂપી આ મુક્તિ સ્થાનને જ પામશે. સાતજી, આ 4 પ્રકારના જીવ થયા. અને એક હજુ વાત કે ભીસ્તની અંદર શ્રી પ્રાણનાથજી શ્રી બાયજુરાજ મહારાણીજીનું સ્વરૂપ છે, જે સિંહાસનની ઉપરમાં બિરાજમાન થઈને સૌને દર્શન આપે, સૌની સાથે લીલા કરશે. તો વાલા સુંદર સાતજી, 8 ભીસ્તની અંદર શ્રી પ્રાણનાથજી બાયજુરાજ મહારાણીજીનું સ્વરૂપ રાજશ્યામાજીના સ્વરૂપની જગ્યામાં વિરાજિત છે, કારણ કે મૂલ મિલાવામાં તો 12,000 જ જવાના, અને તે 12,000 સખીઓની માટે તો રાશ્યમાજીનું સ્વરૂપ પ્રિય છે. પણ સંસારના જીવોને તારતમ રૂપી ધન ખજાનો પ્રદાન કરીને શ્રી પ્રાણનાથજી બાયજુરાજજીએ જે મહેનત કરી છે, એ પણ તો શ્રી રાશ્યામાજીના જ સ્વરૂપ તરીકે પૂજાયા છે. સિંહાસનની ઉપર એમને વિરાજિત કર્યા છે. માટે સાતજી, શ્રી પ્રાણનાથજી બાયજુરાજ મહારાણી દુનિયા સંસારની અંદર રાજ્ય શ્યામાજીનું રોલ અદા કરી રહ્યા છે. તો નાયક અને નાયિકાના રૂપમાં શ્રી પ્રાણનાથજી બાયજુરાજ મહારાણીજીનું સ્વરૂપ અહીંયા પણ છે. એવી રીતે 8 મુક્તિ સ્થાનમાં આવ્યા છે આ સ્વરૂપ. હવે સાતજી, અહીંયા જે તમે 4 પ્રકારના અલગ અલગ જીવ જોયા, તો આપણા મનમાં વાત થતી હશે કે કાષ્ઠભક્તિજન, નારકી, નાસ્તિક, અને એ તો 3 અલગ જ પ્રકાર થઈ ગયા, સાવ લો લેવલ નિમ્ન દરજાના જીવ થઈ ગયા. એની સાથે ભક્તિ ઉપાસના કરીને ભલે માતાની જ ભક્તિ કેમ ન કરતા હોય, પણ એ ઉપાસના કરીને એવા જીવ પણ અહીંયા જ જશે.
એવી વિચાર અગર જો આપણા અંદર આવતી હોય તો સુંદર સાજી એક સરસ મજાની વાત આપને કહું. આપણે આ નકશાના અંદર જોઈએ જરા. આ જે આઠમો પ્રકારનું મુક્તિ સ્થાન કહેવામાં આવ્યું એ ગાયત્રી દેવીજીના ડાબી બાજુ ઉપર છે. અર્થાત ગાયત્રી દેવીના સાનિધ્યની અંદર તે ભક્તો હર હંમેશ રહેશે, જેણે જન્મ જન્માંતર સુધી આ ગાયત્રી માતાનું અથવા કોઈ પણ માતાના સ્વરૂપનું ચિંતન કરેલું હશે. એટલા માટે એમને આ સ્થાન આપ્યું. ભલે અહીંયા 4 કેટેગરીના જીવ મિશ્રિત થયા છે, પણ ભીસ્તની અંદર જે આનંદ છે, જે સુખ છે, એ દરેક પોતપોતાની ભક્તિના અનુરૂપ અનુભવ કરશે. દાખલા તરીકે હું આપને એક વાત યાદ કરાવું. વૈકુંઠ ધામની અંદર આપે 4 મુક્તિ જોઈ હતી: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. દૂર દૂર સુધી વૈકુંઠના એરિયાની અંદર દૂર દૂર બાઉન્ડ્રી ઉપર રહેતા હોય ને સાલોક્ય મુક્તિ કહ્યું હતું. એવી રીતે નજદીક ઈષ્ટના ધામના બિલકુલ સમીપમાં રહેતા હોય એને સામીપ્ય મુક્તિ કહ્યું હતું. અને જે ઈષ્ટના સ્વરૂપ વાળા થઈ ગયેલા હોય એને સારૂપ્ય મુક્તિ કહ્યું હતું. જે ઈષ્ટની અંદર સમાહિત થઈ ગયા હોય એને સાયુજ્ય મુક્તિ કહ્યું હતું. તો જેવી રીતે એક જ ધામ છે વૈકુંઠ, પણ એની અંદર અલગ અલગ પ્રકારના મુક્તિઓ દેવામાં આવી હતી. એવી જ રીતે અહીંયા જે 8મી ભીસ્ત છે એમાં પણ અંદરના સુખની અંદરમાં, મતલબ કે ભીસ્તની અંદર જે સુખ ભોગવવામાં આવશે એમાં કેટેગરાઇઝ કરેલું છે. એટલે કહ્યું કે જે નારકી, નાસ્તિક અને કાષ્ઠભકી જન, જે 3 ગ્રુપ કયા છે, એ તો અંતિમ સમયમાં મહાપ્રલય થવાનો છે અને છતાં પણ કોઈ નરકમાં બળતું હોય અથવા તો જેના કર્મ સારા ન હોય, આસ્થા ન હોય, નાસ્તિક હોય, અથવા જે કાષ્ઠ લાકડું ખાવા વાળા બની ચૂક્યા હોય, એવાનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે? તો એવાનો ઉદ્ધાર કરવા માટે આકાશવાણીના માધ્યમથી એમને ખબર પડશે કે સંસાર કોના માટે, શા માટે બન્યો અને કેમ એમને આ મોક્ષ રૂપી બક્ષિસ કરવામાં આવી રહી છે. તો આ 3 પ્રકારના જીવ ત્યાં જશે. ચોથો પ્રકાર તો અત્યારથી ઓલરેડી ચાલુ જ જવાનો. કારણ કે જ્યારે શ્રી પ્રાણનાજી બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા, હરિદ્વારના કુંભ પ્રસંગે બધા ઉપર વિજય પામી, વિક્રમ સંવત યાદ કરીએ તો 1735, તે સમયમાં શ્રી પ્રાણનાજીના દ્વારા 8 મુક્તિ સ્થાનનો જે દરવાજો છે તે ઇનોગ્રેટ થઈ ગયો, ઓપનિંગ થઈ ગયું. અને જેટલા પણ જીવ મોક્ષ પામશે એ મોક્ષ પામીને પોતપોતાના સ્થાનોમાં જશે. એવી રીતે અહીંયા આગળનું જે સ્થાન છે ને એમાં પણ માતાને માનવા વાળા ભક્તો શ્રી પ્રાણનાજીના ચરણ શરણમાં આવ્યા અને તારતમ પ્રાપ્ત કર્યું. અંદરના સંસ્કાર માતાને માનવાના છે. શ્રી પ્રાણનાજીની અંદર ત્યારે માતાનું સ્વરૂપ જોઈને એ અહીંયા આગળ મોક્ષ પામે છે. એટલે સુંદર સાજી આ જે મુક્તિ સ્થાન આવ્યું એમાં 4 પ્રકારના જીવ તમે જોયા. 3 પ્રકાર તો બિલકુલ જે નિમ્ન કેટેગરીના હોય, જે બિલકુલ જેનો કોઈ ઉદ્ધાર થવાની કોઈ જગ્યા જ નથી ને, એવા જીવોને પણ શ્રી પ્રાણનાજીએ સરસ મજાનું મુક્તિ સ્થાન આપ્યું. ધની બળે કૃપાલ, શ્રી રાજજી કૃપા કરવામાં કોઈ પ્રકારની કચાશ રાખતા નથી. જે જીવે એટલા ખરાબમાં ખરાબ કર્મ કર્યા હોય કે નર્ક યાતના ભોગવતું હોય, મહાપ્રલય સુધી છૂટી ન શક્યા હોય, એવા જીવનો પણ ઉદ્ધાર કરીને એમને પણ આ મુક્તિ સ્થાન શ્રી રાજજી મહારાજજીએ પ્રદાન કર્યું. જેવી રીતના આપણે
બટેટા ટામેટા ઇત્યાદિ લાવી અને આપણે જોઈએ કે અમુક સમય પછી એ ખરાબ થઈ જાય છે અને એ ફેંકવા બરાબર થઈ જાય છે. પણ એવા પણ વસ્તુને અગર આપણે ઉચ્ચ દરજામાં કોઈ પણ જગ્યામાં રાખીએ, એવી રીતે સંસારના નિમ્ન લો કેટેગરી ના જે જીવ છે એમને પણ શ્રી રાજ્યએ સચ્ચિદાનંદમય મુક્તિ સ્થાન આપ્યા છે. તો ધની શ્રી પ્રાણનાથજી આ સંદર્ભમાં એક બહુ સરસ મજાની વાત કરી છે. એ ચોપાઈના માધ્યમથી આપણે અહીંયા આગળ જોઈએ છીએ સાંજે. કઈ કોટ રાજ વૈકુંઠ કે ન આવે ઇત કે ક્ષીણ સમાન. એટલે કે વૈકુંઠની અંદર બહુ જ સરસ મજાના સુખ જીવોને પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવ લોકો સ્વર્ગ વૈકુંઠ આદિની અંદર અમે મુક્તિ પામીએ એવી મહત્વાકાંક્ષા રાખે છે. તો શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે અહીંયા આગળ કે વૈકુંઠની અંદર કરોડો 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 વર્ષ સુધી અગર કોઈ સુખને પામે છે, બરાબર, તે કરોડો 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 વર્ષના જે એને સુખ વૈકુંઠની અંદર પામ્યા એને આપણે જે તરાજુ હોય ને એમાં તોલવા માટે એક તરાજુના પલડાની ઉપરમાં રાખી દઈએ અને બીજા પલડાની ઉપર આ જે છેલ્લી ભિસ્ત મુક્તિ સ્થાન આમફલક છે એની અંદર અગર કોઈને ક્ષણનું જ સુખ પણ પ્રાપ્ત થયેલું હોય તો ક્ષણના સુખને આપણે તરાજના બીજા પલડા ઉપર અગર રાખીએ છીએ સુંદરસાજી તો પણ ન આવે, બરાબરીમાં નથી આવતા. કારણ કે સ્વર્ગ કે વૈકુંઠના જેટલા પણ સુખ કરોડો વર્ષોના કેમ ન ભોગવે, એ તો છેલ્લે કેવા છે, નાશવંત છે. અને અહીંનું ભલે ક્ષણનો એક સુખ કેમ ન હોય પણ એ અવિનાશી છે, સચ્ચિદાનંદમય છે, એટલા માટે એને અખંડ સુખ કહ્યું છે. શ્રી પ્રાણનાથજી કહે છે કે જેમણે વૈકુંઠના કરોડો વર્ષના સુખ ભોગવ્યા હોય અને એની સામે ક્ષણમાત્રનું આ આમફલક ભિસ્તનું સુખ તમે રાખી દો તો એ જ આમફલક યા તો જગજીવોનું મુક્તિ સ્થાન એના ક્ષણમાત્રનું સુખ પણ એના કરતા કઈ ગુના વધારે છે. માટે ધની કહી રહ્યા છે સો જન્મ વૃથા જાત હૈ કોઈ છે તો સુબુદ સુજાન. અરે આવો અનમોલ મનુષ્ય તન જેના થકી અખંડ મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે એને આપણે બરબાદ કરીએ છીએ, વેડફી નાખીએ છીએ. માટે ધની આપણી જે વિવેકની શક્તિ છે ને ઉજાગર કરતા કહે છે ચેતો એટલે કે સચેત થઈ જાઓ. તમે સુબુદ્ધિ યુક્ત છો, મનુષ્ય છો, સુજાન એટલે કે જાણકાર છો, પોતાનો ઉદ્ધાર કરી લો. તો સાથજી આજે છેલ્લામાં છેલ્લું મુક્તિ સ્થાન છે છતાં એની અંદર આટલા સુખ છે કે કરોડો કરોડો વૈકુંઠના સુખને પણ નિસ્તેજ બનાવી નાખે. તો પછી સુંદર સાજી એનાથી ઉપરની ભિસ્તમાં તો એનાથી કરોડો ગુના સુખ છે. એનાથી હજુ એક સ્ટેપ ઉપર જઈશું તો એમાં એનાથી વધારે કરોડો ગુના સુખ છે. આઠે ભિસ્તની અંદર કરોડો કરોડો ગુના સુખ સુખ વધતા વધતા જાય છે. શ્રીજી કહી રહ્યા છે વિચાર કરો, 8 પ્રકારના મુક્તિ સ્થાનમાં જ્યારે આટલા બધા સુખ છે તો પછી શ્રી પરમધામની અંદર કેવા સુખ હશે સુંદર સાજી. અને એ સુખની માટે આપણે અહીંના જીવનની અંદર થોડું ત્યાગ, થોડીક તપસ્યા, થોડીક ભક્તિ કરીએ તો એમાં શું નવાઈની વાત છે. જો એટલું પણ ના કરી શકીએ તો આવા અખંડ સુખ આપણને કેવી રીતે મળશે. તો હે સાતજી આજનો ટોપિક આપણો ઘણો ભારી અને સમજવા જેવું છે કે કયા 4 પ્રકારના જીવ અહીંયા આગળ જાય છે. હવે આ જે આવી રહ્યું છે આ ચોપાઈ એકચ્યુઅલી એની અંદર આનાથી નેક્સ્ટ ભિસ્તના વિષયમાં સમજાવશે.
એટલા માટે આને આપણે નેક્સ્ટ પીડીએફ ની અંદર જ્યારે આપણે નેક્સ્ટ વિસ્ત જોશું એમાં આપણે લેવાનું છે. અહીંયાથી એક જ પોઈન્ટ હાલ લેવાની સમજવાની આવશ્યકતા છે, ધની બડે કૃપાલ, જે અંડરલાઈન કર્યું છે. એટલે કે શ્રી રાજ્યની એટલી કૃપા દ્રષ્ટિ જીવોની ઉપર પણ પડી કે એમને સચ્ચિદાનંદ રૂપી અખંડ સુખ શ્રી રાજ્ય મહારાજજીએ પ્રદાન કરી દીધા. કારણ કે સાતજી જેમના પાસે રહેવાનું ઘર ન હોય એમને તો નવું ઘર મળી ગયું. આપણે સૌ જાણીએ છીએ કે અક્ષરબ્રહ્મ તો જીવ સૃષ્ટિ અને બ્રહ્માંડ બનાવે મિટાવે બનાવે મિટાવે એ જ કાર્ય કરે છે. તો જેટલા પણ બ્રહ્માંડ તેઓ બનાવે છે ક્યારેય અખંડ થતા નથી. જેટલા જીવ એની અંદર નિર્માણ કરે છે એ ક્યારે અખંડ થતા નથી. આ બ્રહ્માંડ જ સ્પેશિયલ છે, અહીંના જીવ જ સ્પેશિયલ છે. કારણ કે જે બ્રહ્માંડ અહીંયા આગળ બનાવ્યું, જે જીવ અહીંયા આગળ બનાવ્યા, બ્રહ્મ સૃષ્ટિ માટે બનાવ્યા. અને બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર તાય ને અંકુર જો કર કિએ નહીં ચલ દેખ નજર. બ્રહ્મ સૃષ્ટિના આંખના તેજ થકી અહીંની જીવ સૃષ્ટિ પણ પરિવર્તિત થઈ ગઈ. અહીંની જીવ સૃષ્ટિ અસ્તિત્વહીનમાંથી અસ્તિત્વ યુક્ત થઈ ગયા. આ ધની વડે કૃપાલ કરવા વાળા ધની નામ કરાવે પોતાની બ્રહ્મ પ્રિયાઓને. એમના હસ્તે દેવડાવ્યું એટલે બ્રહ્મ સૃષ્ટિનું નામ આવે. પણ વાસ્તવિકતા શું છે કે ધની શ્રી રાજજી મહારાજીએ કૃપા કરીને નવા ઘર, નવું મુક્તિ સ્થાન એમને પ્રદાન કર્યું છે. તો આ રીતે સાતજી વિચાર કરો તો બ્રહ્મ સૃષ્ટિનું તો પોતાનું ઘર હતું જ, એમની તો જાગણી કરવાની લીધા છે. ઈશ્વરી સૃષ્ટિનું પણ પોતાનું ઘર છે, પણ જીવ સૃષ્ટિ પાસે પોતાનું ઘર નથી. એ જીવ સૃષ્ટિને પણ શ્રી પ્રાણનાજીએ આવી રીતના ઉદ્ધાર કર્યું, સચ્ચિદાનંદ ઘર પ્રદાન કર્યું. તો તારતમમાં જે પણ કોઈ આવે છે, જાગૃત થાય છે, આ ભક્તિ કરે છે, આ મંત્ર થકી એમનો ઉદ્ધાર થાય છે અને અખંડ મુક્તિ સચ્ચિદાનંદને તેઓ પ્રાપ્ત કરી શકે છે. સાતજી આ રીતે પહેલું મુક્તિ સ્થાન આપણે આજે સમજ્યા. 4 પ્રકારના જીવ અહીંયા કોણ કોણ જાય છે એને સમજ્યા. કાષ્ટભક્ષીજન, નારકી, નાસ્તિક અને માતાજીના સ્વરૂપને માનવા વાળા. તો હવે એનાથી આગળ સુંદરસાજી આ તો અવ્યાકૃતના સ્થૂલ પાદના ઉપરમાં ચર્ચા થઈ. હવે આગળ આપણે અવ્યાકૃતના સૂક્ષ્મના ઉપર વિવેક કરીશું આવતા સેશન્સની અંદરમાં. તો વાલા સુંદરસાજી અહીંયા આ ટોપિકને આપણે મોટા મોટી પૂરી રીતે કવર કરવાની કોશિશ કરી છે. સુંદરસાજીને યદિ પ્રશ્ન હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો, અને જો પ્રશ્ન ન હોય તો આપણે અરજી બોલી અને આજના સેશનને આગળ વિરામ આપીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, બોલ બોલ पंजे वाले की जय, कृष्ण प्रणामी धर्म की जय, सर्वे सुंदर साथ की जय. प्रणाम सुंदर साथ जी. प्रणाम सुंदर सखी, प्रणाम सखी, प्रणाम. પ્રણામ. પ્રણામ. એક થોડી સ્પષ્ટતા મારે કરવી હતી જી જી. કે આપણે જે જાગણી બ્રહ્માંડના કોઈ બી જીવ હોય એની મિનિમમ 8મી બ્રિસ્તમાં થાય કે એને એ મળે. અને જે બીજા બધા બ્રહ્માંડો છે જાગણી બ્રહ્માંડ સિવાયના, એ બધાના જીવો પ્રણવ બ્રહ્મની અંદર વિલીન થાય. હા, એટલે એ તો ચેતનમાં ના થાય પ્રણવ. પણ એ તો વિલીન ક્યારે થાય? માનો કે એ પૂરો બ્રહ્માંડ જ્યારે નાશ પામે, એ તો ડિસ્ટ્રક્શન થાય અને વિલીન થાય જ્યારે એ લોકોને આંખના ખૂણામાં જઈને એનું અસ્તિત્વ પૂરું થઈ જાય. પણ જાગણીના બ્રહ્માંડ થકી જે હવે 8 પ્રકારના મુક્તિ સ્થાનોમાં જવાના છે,
એમને તો નવું ઘર મળ્યું. ઘરની અંદર જેવી રીતે લીલાઓ થાય અને જેવી રીતે શ્રી પ્રાણનાજી અને શ્રી બાજીરાવજી મહારાણીજીના સાથે સાનિધ્ય પ્રાપ્ત થાય, એવી રીતે તો જીવોને સુખ ન મળે. એ તો વિલીન થઈ ગયા, ડિસ્ટ્રોય થઈ ગયા. અને આ જે છે તો નવું ઘર પ્રાપ્ત કરીને હંમેશ હંમેશ માટે અખંડ થઈ ગયા. બરાબર છે. પ્રણામ. જી, જી. सुंदर साथ जी ना यदि कोई प्रश्न न हो तो આપણે અરજી બોલીએ. આપ ડિસાઈડ કરો. प्रणाम। જી પ્રણામ. और जी बोलो छो। बोलिए हाँ श्री जी, कृष्ण कन्हैया लाल की। लाल की जय. पिया तुम होते कीजियो मैं अर्ज करूँ मेरे पियू जी। हम जैसी तुम जी न करो तलफ तलफ जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं क्यों मिटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ तुम हो मेरी आस। आस वीरानी तो करूँ जो कोई दूसरा हो। सब विध पिया जी सामरत दिन रैन जात रोए रोय। जन्म अंधे जो हम हते सो तुम देखते किए। जब तुम आप दिखाओगे तब देखूंगी नैन भर। हे पुकार पिया जी सुन के ढील करो अब जीना। क्षण क्षण खबर लीजियो मैं अर्ज करूँ दुलहीन। हेती अरज मैं तो करूँ जो आड़ी भई अंतराय सो आड़ी अंतराय डाल के दुल्हा लीजे कांठ लगाय। कांठ लगाए कांठ सो कीजे हास विलास। वारणे जाए श्री इंद्रावती पिया जी कदमो राखो पास। तुम दुल्हा में दुल्हनिया और न जानो पात। ईशक सो सेवा करूं सब अंगो साक्षात। सदा सुख दाता दामदनी में कहाँ कहूँ इन बात। श्री महामती जुगल स्वरूप पर अंगना बलि बलि जात। सदा सुख दाता दामदनी में कहाँ कहूँ इन बात। श्री महामती जुगल स्वरूप पर अंगना बलि बलि जात। पिया तुम हो तैसी कीजियो मैं अर्ज करूँ मेरे जी।
बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम જય प्रणाम सुंदर साथ जी। પ્રણામ પ્રણામ સુંદર સાજી.